નમસ્તે બાળમિત્રો, મારું નામ છે રબારી વૈષ્ણવ. હું આજે તમને યુવી પ્રોજેક્ટ વિશે કહીશ. યુવી પ્રોજેક્ટ બહુ જાણવા જેવું છે. એમાંથી તમે બહુ બધું જાણી શકો છો, જેમ કે ભુજનો પર્યાવરણ બચાવો, પાણી વિશે, કચરા વિશે. આ જો આપણા ભુજનો પાણીનો વ્યવસ્થા અને તમે એના વિશે બહુ જાણી શકો છો. અમે જે જાણ્યા છીએ એ અમે તમને કહીશું. જેમ કે પાણી, કોઈ પણ આપણા ઘરે મહેમાન આવે એમને અડધો ગ્લાસ જ પાણી આપવાનો. આખો ગ્લાસ આપીએ તો એ વેસ્ટ પણ થઈ શકે છે. અડધો ગ્લાસ એ પી લે, પછી એમને હજી જોઈતું હોય તો આપણે હજી આપી શકીએ છીએ. અને જે કપડાં ધોવામાં પાણી એ આપણે બહુ જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. અને થોડી ચોકસાઈ પણ રાખવાની. કચરા વિશે આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો. યુવી પ્રોજેક્ટમાં આપણે જે શીખીએ છીએ એ આપણા મમ્મી પપ્પાને, આજુબાજુના શહેરોમાં બધે પહોંચાડવું જોઈએ, આપણા રિશ્તેદારોને. પણ હું એમ ઈચ્છું છું કે તમે પણ કાંઈ કરો એના વિશે. નમસ્તે. નમસ્તે બાળમિત્રો, મારું નામ છે દરવાજ અને હું શાળા નંબર 10. હું એમ ઈચ્છું છું કે તમે પણ જાગો. અલગ અલગ ડબ્બામાં કચરો મૂકો. સાથે મૂકશો તો પશુ બધાને નુકસાન થઈ શકે છે. હા, સાચી વાત છે. આપણને બધાને કહેવો જોઈએ કે પાણીનો ઓછો બગાડ કરે, કચરા પેટી અલગ નાખે, કે સૂકો કચરો, ભીનો કચરો બધા અલગ નાખવા જોઈએ.